गुजरात के मेहसाना के कड़ी विधानसभा चुनाव को लेकर कांग्रेस ने अपनी तैयारी तेज कर दी है। कड़ी विधानसभा सीट पर 19 जून को होने वाले उपचुनाव को लेकर सियासी सरगर्मी तेज हो गई है। जहां भाजपा और कांग्रेस दोनों ने अभी तक आधिकारिक उम्मीदवार घोषित नहीं किए हैं, वहीं कांग्रेस ने एक सभा के माध्यम से 3 प्रमुख दावेदारों के नाम का ऐलान कर शक्ति प्रदर्शन किया। टिकિટ મળશે એટલે મને એવું લાગે કે અહીંયા આખું ગુજરાત ઉતરી પડશે, અને અહીંયા પહેલાંથી જ અમુક લોકોનો અહીંયા મતદાન વખતે ત્રાસ છે, એટલે એમાં થોડો વધારો થશે। આ વખતની પેટા ચૂંટણી એ કોંગ્રેસને હંમેશા વિનર કરવા માટેનો માહોલ છે અને હંમેશા કડીની પ્રજા ભાજપ સરકારથી એટલી બધી ત્રાસી ગઈ છે અને એમના કુશ વહીવટથી અને પ્રજાને જે પડતી મુશ્કેલી, ખેડૂતોને મુશ્કેલી, મજૂરોને મુશ્કેલી અને પરિસ્થિતિ એટલી વળગી ગઈ છે કે ગુનેગારો પણ બહુ વધી ગયા છે। એટલે આ જે પરિસ્થિતિ છે ને એના ખાડે પાડવા માટે પબ્લિકે આજે આ વખતે મન પણ બનાવી લીધું છે કોઈ પણ હિસાબે કોંગ્રેસને વિજયી બનાવવાનું। કડીની અંદર ઘણા બધા એજન્ડાઓ છે, ઢગલો એજન્ડા છે। ખાલી માત્ર ભાજપે એટલું જ વિકાસનું નામ લીધું છે, બાકી વિનાશ છે સાહેબ। કડીમાં કોઈ વિકાસ જ નથી। માટે કડીમાં અમે કોંગ્રેસ લોકોએ મન બનાવી લીધું છે કે હવે કોંગ્રેસને મત આપવો પડે, કારણ કે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, અહીંયા કાયદો ને વ્યવસ્થા કથળી છે, શિક્ષણ નથી, આરોગ્ય નથી, આ બધી વાતથી લોકો ત્રાહિતમાન થઈ ગયા છે। કડીના સુજ્ઞ મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। દોમધકતો તાપ છે, ખૂબ બફારો છે, પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે। સૌનો ખૂબ આભાર માનું છું। અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય जनता પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે। કડી વિધાનસભામાં એક તો ભૂતકાળ આ વાતનો સાક્ષી, આ જ વિસ્તારે જેમને પ્રેમ અને મતો આપીને ચૂંટ્યા હતા, ભાઈ બળદેવજી ઠાકોર હોય કે રમેશભાઈ હોય, એને વિસ્તારનું મજબૂતીથી પ્રતિનિધિત્વ કર્યું છે। આખરે લોકશાહીમાં રિઝલ્ટ લોકોના હાથમાં હોય છે। હું ભાજપ જેવો કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી। અમે અમારી સકારાત્મક વાત અને સારા ઉમેદવાર સાથે જવાના છીએ। લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય जनता પાર્ટીનો અહંકાર આસમાને છે। આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે પણ ભાજપનો અહંકાર તોડે, જેથી કરીને લોકોની તાકાતનો પરચો મળે તો લોક કલ્યાણ માટે ભાજપે કામ કરવું પડે, એ માટેની આ એક તક છે અને ગુજરાતના વાલા મતદાતાઓ આ બંને મત વિસ્તારના કોંગ્રેસને વિજયી બનાવશે એવી આશા છે।